કન્યા રાશિના જાતકો આગામી 7 દિવસોમાં તમારા જીવનમાં ખુશીનો સૂર્ય ઉગવાનો છે જે દુઃખના બધા અંધકારને દૂર કરશે. ભાગ્યનો એક નવો ખેલ શરૂ થશે. આ નવા અઠવાડિયામાં ઘણા ગ્રહોના પરિવર્તન જોવા મળી રહ્યા છે કારણ કે તાજેતરના ભૂતકાળમાં ઘણા ગ્રહોએ પોતાનો માર્ગ બદલ્યો છે અને તેમની વ્યાપક અસર આ અઠવાડિયા દરમિયાન અનુભવાશે. તમારા માટે આ વિડિયો સંપૂર્ણપણે જોવો મહત્વપૂર્ણ છે કારણ કે તે તમને તમારા વ્યવસાય, નોકરી, લગ્ન જીવન અને પરિવાર વિશે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવશે. તમે કંઈક એવું શીખશો જે તમારા મનને ચક્રાવે ચડાવી દેશે કારણ કે શુક્ર, સૂર્ય તેમજ મંગળ અને બુધ તમારા જીવનમાં એવી તબાહી મચાવશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. પરંતુ આજનો વિડિયો તમારા જીવનમાં એક નવી સવાર લાવવા જઈ રહ્યો છે. કેટલીક એવી વસ્તુઓ બનશે જેની તમે ક્યારેય સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. કેટલાક ફેરફારો એટલા અચાનક થશે કે તમે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય, પરંતુ અંતે તે તમે સમજી શકશો કે જે કંઈ પણ થશે તે સારા માટે છે કારણ કે તમારા ભાગ્યમાં એક નવો ખેલ શરૂ થવાનો છે. કન્યા રાશિના લોકો સામાન્ય કારણોસર આ વિડિયો જોશો નહીં. સમજો, આજે તમારી સામે આવી રહેલો આ વિડિયો કોઈ સામાન્ય ઘટના નથી. ફક્ત ભાગ્યશાળી લોકો જ તેને અંત સુધી જોઈ શકશે. જો તમને ને આ વિડિયો મળ્યો છે તો તમે એવા થોડા લોકોમાંથી એક છો જેમનું ભાગ્ય નવો વળાંક લેવાનું છે કારણ કે મંગળ અને બુધ તમારા 7મા ભાવના કેન્દ્રમાં યુતિમાં છે. વધુમાં સૂર્ય તમારા 8મા ભાવમાં ઉચ્ચ છે અને શુક્ર તમારા 9મા ભાવમાં ગોચર કરી રહ્યો છે. ગ્રહોની સ્થિતિ તમારા માટે ખૂબ જ સકારાત્મક લાગે છે. જો કે તમારે 3 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? એક ભૂલ તમને ક્યાં ડૂબાડી શકે છે? આ વિડિયોમાં તમે તેના વિશે શીખી શકશો. આ નવા અઠવાડિયામાં કયા સકારાત્મક અને નકારાત્મક પરિણામોની અપેક્ષા છે? આપણે કઈ બાબતો ટાળવી જોઈએ? આપણે કઈ બાબતો પર ધ્યાન આપવું જોઈએ? આ વિડિયોમાં તમને દરેક વિગતવાર શીખવા મળશે. જો તમે તેને અંત સુધી જોશો તો તમને ફક્ત ફાયદા જ દેખાશે, પરંતુ તેને અવગણવું એ તમારા જીવનની સૌથી મોટી ભૂલ હશે. આગળ વધતા પહેલા આ વિડિયોને ઝડપથી લાઇક કરો. લાઇક કરવું સંપૂર્ણપણે મફત છે અને તમારી એક લાઇક અમને અપાર પ્રેરણા પૂરી પાડે છે આવા વધુ વિડિયો લાવવા માટે. જે કોઈ પણ સાચા હૃદયથી કોમેન્ટ બોક્સમાં રાધે રાધે લખશે તેને ચોક્કસપણે દેવી માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ નવા અઠવાડિયામાં તમારા જીવનમાં પહેલી અને સૌથી મોટી ઘટના બનવા જઈ રહી છે. શાંત મનથી અમારી વાત સાંભળો કારણ કે આ અઠવાડિયે મંગળ અને બુધનો અહીં યુતિ થયો છે. સૌથી મોટી શુભ ઘટના તમારા કેન્દ્રમાં દેખાય છે. જો તમે ઉદ્યોગપતિ છો અને ભાગીદારીમાં કામ કરો છો તો 7મું ઘર ભાગીદારીનું છે. લગ્ન અને જીવનસાથીનું તો આ અઠવાડિયામાં તમારા માટે પહેલું શુભ સમાચાર એ હશે કે તમારા જીવનસાથી સાથેના સંબંધો વસ્તુ તો ખૂબ સારી રહેવાની છે. એકબીજા પર વિશ્વાસ વધશે. સાથે મળીને કામ કરવાથી પ્રગતિ થવાની શક્યતાઓ છે. ઘણી દિશાઓના લોકો તમને તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ તમારો વિશ્વાસ તમને સફળતાના નવા પાયા પર લઈ જશે. આ અઠવાડિયે 7મા ભાવમાં મંગળ અને બુધનો યુતિ ખાસ કરીને એવા ભાગીદારો માટે સારો છે જે વ્યવસાયિક ભાગીદારો એકબીજા પર વિશ્વાસ કરે છે અને એકબીજા સાથે ઘર જેવું વર્તન કરે છે. તેમના માટે ખૂબ જ સારો છે. તેઓ જીવનમાં ખૂબ આગળ વધશે અને જો તમે વ્યવસાયમાં હોવ અને એકલા હોવ તો પણ બુદ્ધ સાથે મળીને તમને આ પ્રાપ્ત કરવામાં મદદ કરશે. તેનાથી તમને નફો થશે. વ્યવસાયમાં મોટો ઓર્ડર મળવાની શક્યતા છે અથવા આ અઠવાડિયા દરમિયાન ક્યાંક ફસાયેલા જૂના પૈસા પણ આવી શકે છે. આનો અર્થ એ છે કે આ સમય તમારા વ્યવસાય, વેપાર અને નોકરી માટે ખૂબ જ સારો છે. આ નવા અઠવાડિયાના આગામી 7 દિવસોમાં તમારા જીવનમાં જે બીજી શુભ ઘટના દેખાશે તે છે શુક્ર તમારા 9મા ભાવમાં બેઠો છે. 9મા ભાવમાં શુક્રની હાજરી એક ઉત્તમ રાજયોગ બનાવી રહી છે કારણ કે 9મું ભાવ ભાગ્યનું ઘર છે. આપણું ભાગ્ય અને અહીં તમારું ભાગ્ય તેની ટોચ
પર છે તે રહેવાનું છે. કન્યા રાશિના લોકો માટે શુક્ર જે રાક્ષસોનો ગુરુ છે જ્યારે આપવાનો આવે છે ત્યારે એટલું બધું આપે છે કે ચારે બાજુથી આવવાના રસ્તા ખુલી જાય છે અને અત્યારે તમારા ભાગ્ય સ્થાનમાં બેઠો છે તે તમારો ભાગ્યેશ છે. તેથી એકંદરે તે તમારા નસીબને મજબૂત બનાવશે. ક્યારેક લોકો આપણને કહે છે કે આ દુનિયા નસીબના આધારે ચાલી રહી છે અથવા જો તે તમારા ભાગ્યમાં લખાયેલું છે તો તે ચોક્કસપણે તમારી પાસે આવશે. તેથી શુક્ર અહીં તમારું નસીબ બનાવનાર હશે. શુક્ર તમારા નસીબને મજબૂત બનાવનાર હશે અને જ્યારે નસીબ મજબૂત હશે ત્યારે તમે જે પણ કાર્ય હાથ ધરશો તે કાર્ય પૂર્ણ થશે. તમારા મનમાં જે પણ યોજના હશે જે યોજના આવશે તે સફળ થશે. પરંતુ તમારે એક ભૂલથી સાવધ રહેવું પડશે નહીંતર નસીબ પણ દુર્ભાગ્યમાં ફેરવાઈ જશે. તે ભૂલ શું છે તમને આ વિડીયોમાં વધુ જાણવા મળશે. જો તમે અત્યાર સુધી જોયું હોય તો અંત સુધી ચોક્કસ જોજો. આગળ ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો બનવાની છે. પરંતુ પહેલા ત્રીજા શુભ ઘટના વિશે વાત કરીએ. આ અઠવાડિયે કયા ત્રીજા શુભ સમાચાર તમારા દરવાજા પર ખટખટાવી શકે છે? કન્યા રાશિના લોકો અમારી વાત ખૂબ ધ્યાનથી સાંભળો. શુક્ર તમારા 8મા ભાવમાં બેઠો છે અને 8મો ભાવ અચાનક નાણાં કે લાભનું ઘર છે. અચાનક નફો ક્યાંયથી આવી શકે છે. જીવનમાં અચાનક કેટલીક ઘટનાઓ બને છે જે આપણા જીવનને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે. તમે કેટલાક લોકોને જોયા હશે જેમની પાસે કંઈ નથી. તેઓ અત્યંત ગરીબીમાં જીવે છે પરંતુ થોડા સમય પછી તેઓ અચાનક કરોડપતિ બની જાય છે. આ કેવી રીતે થાય છે? સૂર્ય 8મા ઘરમાં નિશ્ચિતપણે સ્થિત છે. આ તે લોકો માટે એક મોટી નિશાની છે. કન્યા રાશિના લોકો મહેનતુ અને મહેનતુ હોય છે. તેઓ હંમેશા કંઈક પ્રાપ્ત કરવા માટે ઉત્સુક રહે છે. જો તમે આવા વ્યક્તિ છો તો ઉચ્ચ આશાઓ ઊંચી હોય છે. અનુકૂળ સ્થિતિમાં રહેલો સૂર્ય તમને અપાર ટેકો આપશે. તમને અચાનક સંપત્તિ મળશે. સખત મહેનત તમારી થશે પરંતુ તે સૂર્ય જ લાભ આપશે. જે લાભ આપશે ઘણા સમયથી તમે જે સફળતા મેળવવા લાયક છો તે મેળવી નથી. તમે તમારી મહેનતનું ફળ સંપૂર્ણપણે મેળવ્યું નથી જેના કારણે તમે ભાગ્યમાં વિશ્વાસ ગુમાવી રહ્યા છો. તમે ભગવાનમાં પણ વિશ્વાસ ગુમાવી રહ્યા છો અને તમે સતત ચિંતિત છો કે આ કેટલો સમય ચાલશે. તમારા માટે એક જ જવાબ છે ભગવાનનું ઘર મોડું થયું છે પણ અંધારું નથી. જે કંઈ થાય છે તે સાર મારા માટે છે. તે સમયે આપણે વિચારીએ છીએ મારી સાથે આવું કેમ થયું પરંતુ ભવિષ્યમાં આપણને ખ્યાલ આવે છે કે જે કંઈ થયું તે આપણા માટે યોગ્ય હતું. હવે જ્યારે આ સમય આવી ગયો છે ત્યારે એક નવો વળાંક લેવાનો છે. શુક્ર પણ કન્યા રાશિના જીવનમાં તરંગો બનાવી રહ્યો છે અને સૂર્ય ઉચ્ચ થઈને અચાનક નાણાં કે લાભ લાવી રહ્યો છે. જ્યારે તમારા જીવનમાં આ અદ્ભુત ઘટનાઓ બને છે ત્યારે નફો સંપૂર્ણપણે ગેરંટીકૃત છે. કાર્ય સંપૂર્ણપણે ગેરંટીકૃત છે. શનિ પણ ઉદય અવસ્થામાં 7મા ભાવમાં હાજર છે. શનિ ધીમે ધીમે પરિણામ આપશે. કાર્ય તાત્કાલિક પૂર્ણ થશે નહીં. તે એક નવા અઠવાડિયા જેવું છે. 2 કે 4 દિવસ પસાર થાય ત્યાં સુધીમાં આ ગ્રહોનો પ્રભાવ દેખાશે. જેમ જેમ અઠવાડિયું પૂરું થશે તેમ તેમ શનિ પોતાની શક્તિ તેજ બતાવવાનું શરૂ કરશે કારણ કે શનિ ધીમે ધીમે આપે છે. જેમ જેમ તે અંત સુધી પહોંચે છે તેમ તેમ આપે છે. તે તમને એટલે કે મહેનતુ બનાવે છે. તે તમને તમારા કાર્યો સાથે જોડે છે. તે તમને મહેનતુ બનાવે છે અને અંતે તે તાત્કાલિક પરિણામો આપે છે. તેથી શનિ અઠવાડિયાના અંતમાં સુધારો કરશે. તે સફળતા લાવશે અને આ સફળતા એવી હશે કે તમને તમારા પર ગર્વ થશે. ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યા પછી તમે આખરે જે ઈચ્છતા હતા તે પ્રાપ્ત કર્યું. આ શનિ ચોક્કસપણે ચમત્કારો કરશે કારણ કે તેની ઉદય અવસ્થામાં તમે અહીં બેઠા છો પણ 3 ભૂલો એવી છે જે તમને ડૂબાડી દેશે. 3 ભૂલો તમારા જીવનને પાટા પરથી ઉતારી દેશે. જે જીવન સારું ચાલી રહ્યું હતું તે બરબાદ થઈ શકે છે. તો 3 ભૂલો જેનાથી તમારે બચવું જોઈએ. અમે તમને જે પહેલી ભૂલ વિશે કહ્યું તે એ
છે કે મંગળ અને બુધ સાતમા ભાવમાં યુતિ બનાવી રહ્યા છે અને આ યુતિ વ્યવસાયિક ભાગીદારી માટે ખૂબ સારી છે, પરંતુ જીવનસાથી માટે તે યોગ્ય નથી. જીવનસાથી તરીકે તેના પ્રતિકૂળ પરિણામો આવી શકે છે. ક્યારેક આપણે આપણા પોતાના શબ્દો પર ગર્વ અનુભવીએ છીએ, વિચારીએ છીએ કે હું સાચો છું, મેં જે કંઈ કહ્યું તે સાચું છે, અને આ અહંકાર છે, આ ઘમંડ છે. સંઘર્ષ તમારા વૈવાહિક જીવનમાં ખલેલ પહોંચાડી શકે છે. આ યાદ રાખો, ભૂતકાળમાં સંબંધો 7 જન્મો સુધી ચાલતા હતા, પરંતુ આજના સમયમાં જો કોઈ સંબંધ ફક્ત 7 દિવસ સુધી ચાલે તો પણ તે મોટી વાત છે. તેથી તમારે ધ્યાન રાખવાની જરૂર છે કે મંગળ અને બુધ બંને ગ્રહો 7મા ભાવમાં તમારા સંબંધોમાં ખલેલ પહોંચાડવાના છે. બિનજરૂરી દલીલો થશે, નાની નાની બાબતો પર મંતવ્યો વધારવામાં આવશે. તમે સાચા છો એવો આગ્રહ ન રાખો, અહંકારને ટકરાવવા ન દો, દલીલોમાં ફસાશો નહીં, નહીંતર તમારો સંબંધ ગમે તે હોય તે જોખમમાં છે. તે ખતરનાક લાગી શકે છે અને એક નાનો સમય અચાનક તમારા જીવનમાં આવીને બધું બગાડી શકે છે. તેથી તમારે પોતાને ખાતરી આપવી પડશે કે જો હું વિવાદ દરમિયાન શાંત રહીશ તો પરિસ્થિતિ થોડા સમયમાં સામાન્ય થઈ જશે, પરંતુ જો હું પ્રતિક્રિયા આપીશ અને દલીલોમાં સામેલ થઈશ તો સંબંધ જોખમમાં મુકાઈ શકે છે. બીજી વાત તમારે ધ્યાનમાં રાખવાની છે કે સૂર્ય ઉચ્ચ સ્થિતિમાં છે, પરંતુ તે ગરમ ગ્રહ છે, તે ક્રૂર ગ્રહ છે. જ્યારે તેના તીવ્ર કિરણો તમારી રાશિ પર પડશે ત્યારે તમારા સ્વાસ્થ્ય પર પણ અસર થઈ શકે છે. તમે જોયું હશે કે છેલ્લા કેટલાક સમયથી સૂર્ય ઉચ્ચ સ્થિતિમાં છે. તમે ગરમ દેખાઈ રહ્યા છો. સૂર્યની ગરમી ઘણી વધી ગઈ છે કારણ કે સૂર્ય તેની ઉચ્ચ સ્થિતિમાં પહોંચી ગયો છે. આ તમારા સ્વાસ્થ્ય પર અસર કરવા લાગ્યો છે. છેલ્લા કેટલાક સમયથી તમે તમારી આંખોમાં બળતરા અનુભવી રહ્યા છો, કામ પર થાક અનુભવો છો અને તમારા શરીરમાં વારંવાર ડિહાઇડ્રેટેડ થવાનું અનુભવો છો. પરંતુ અચાનક આ અઠવાડિયા દરમિયાન તમને તાવ પણ આવી શકે છે, શરીરમાં બળતરા થઈ શકે છે અને આ ઉચ્ચ સૂર્યની અસર છે. આનો ઉપાય વિડિયોના અંતે આપવામાં આવ્યો છે, પરંતુ તમારે તમારા આહારનું ધ્યાન રાખવું જોઈએ અને તમારા શરીરને હાઇડ્રેટેડ રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તમારે શક્ય તેટલું પાણી પીવું જોઈએ અને આ માટે આ સમય દરમિયાન તમે ગરમી અને સૂર્યથી જેટલું દૂર રહેશો તેટલું સારું. ત્રીજી મોટી ભૂલ જે તમે કરી શકો છો તે એ છે કે બુધ તમારા 7મા ભાવમાં નબળો છે, મંગળ બળવાન છે, શનિ તેની ઉદય અવસ્થામાં છે, પરંતુ આ બંનેની શક્તિની તુલનામાં બુધ ગ્રહની શક્તિ નબળી પડી ગઈ છે. ભલે યુતિ બની રહી હોય, બુધ નબળો છે અને બુધ આપણા જીવનમાં શ્રેષ્ઠ નિર્ણયો લેવા માટે જાણીતો છે. જો બુધ નબળો હોય તો તમારા નિર્ણયો પર શંકા થવી સ્વાભાવિક છે. તેથી આ અઠવાડિયે તમારો નિર્ણય ખોટો સાબિત થવાની સંભાવના છે. તમે જે પણ નિર્ણય લો કાળજીપૂર્વક વિચારો અને તેને વળગી રહો. આ અઠવાડિયા માટે નિર્ણય મુલતવી રાખવો વધુ સારું રહેશે. આ સમજો અને યાદ રાખો, કારણ કે બુધ ખૂબ જ ખરાબ અઠવાડિયામાં છે, તેને મજબૂત બનાવવાના ઉપાયો નીચે આપેલા છે, પરંતુ જો તમે અમે ઉલ્લેખિત 3 ભૂલો ટાળશો તો આ અઠવાડિયે ખુશીના દરવાજા ખુલશે. તે તમને ને તે બધું આપશે જે તમે ઈચ્છો છો અને ઈચ્છો છો. હવે અમે તમને 3 ઉપાયો જણાવી રહ્યા છીએ. ત્રણેય ઉપાયો આ ગ્રહોના ખરાબ પ્રભાવોને ઘટાડશે અને તમારા જીવનમાં સારો સમય લાવવામાં મદદ કરશે. ત્રણેય ઉપાયો ખૂબ ધ્યાનથી સાંભળો, તમારું જીવન તે બદલાશે. પહેલો ઉપાય એ છે કે બુધ નબળો છે, બુધને મજબૂત બનાવવો પડશે. મંગળ અને બુધની યુતિને કારણે પણ લગ્ન જીવનમાં સમસ્યાઓ આવશે. જો તમે તેનાથી બચવા માંગતા હો તો તમારે દર અઠવાડિયે એકવાર ગાય માતાની સેવા કરવી પડશે. ગૌશાળામાં જઈને ગાય માતાને લીલો ચારો ખવડાવો, દરરોજ સેવા કરો. તેનાથી
ફક્ત લાભ જ થશે, પરંતુ કોઈપણ દિવસે જ્યારે જ્યારે તમને તમારા ઘરે ગાય આવતી જોવા મળે ત્યારે તેની સેવા કરો, તેને ખવડાવો, તેને પાણી આપો. બુધ બળવાન થઈ જશે. મંગળ અને બુધની યુતિને કારણે લગ્ન જીવનમાં જે સમસ્યાઓ થવાની હતી તે શક્ય છે કે તે ન થાય. બીજો ઉપાય સૂર્ય માટે હશે. સૂર્ય તમારા સ્વાસ્થ્ય પર અસર કરવાનો હતો. કન્યા રાશિના લોકો, હવે તમારે શું કરવું જોઈએ? પાણી ભરેલા વાસણમાં થોડું કુમકુમ ચોખાના દાણા, લાલ ફૂલ નાખો અને સૂર્યદેવને પાણી અર્પણ કરો. આનાથી તેઓ સ્વાસ્થ્યની બાબતમાં તમારા પર દયાળુ બનશે. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર કોઈ અસર થશે નહીં. તેમના તીવ્ર કિરણોની તમારી રાશિ પર વધુ અસર થશે નહીં, કારણ કે આ પાણી અર્પણ કરવું હંમેશા શ્રેષ્ઠ ઉપાય રહ્યો છે. તે શ્રેષ્ઠ ઉપાય હેઠળ આવે છે. તમારા માટે ત્રીજો ઉપાય એ છે કે તેમને ખૂબ કાળજીપૂર્વક સાંભળો. જો કે શુક્ર એક રાજયોગ છે, તે ઘડાઈ રહ્યું છે, પણ આ રાજયોગ વધુ મજબૂત બની શકે છે. જો તમે કોઈ ગરીબ છોકરી કે ગરીબ સ્ત્રી જુઓ છો તો તેમને મદદ કરો. તમે તેમને આર્થિક મદદ કરી શકો છો. જો હોસ્પિટલમાં કોઈ કામ હોય તો તેમને ત્યાં મદદ કરો. થોડી દવા લાવો અને તેમને આપો. તમારે તેમને કોઈપણ રીતે મદદ કરવી પડશે. શુક્ર તમારા પર દયાળુ રહેશે. કન્યા રાશિ, આજના વિડીયોમાં અમે આગામી 7 દિવસ માટે આખા સાપ્તાહિક રાશિફળની ચર્ચા કરી છે. અમને આશા છે કે તમને આજની માહિતી ગમશે. તેને પસંદ કરો. જો તમને કોઈ સમસ્યા હોય તો કૃપા કરીને નીચે ટિપ્પણી કરો. અમને જણાવો. અમે ઉકેલ આપવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશું. હાલ પૂરતું બધા દર્શકો માટે રાધે રાધે.